ભગવાને કહ્યું તો શું ઈચ્છા છે? અને ત્યારે ગોપીઓએ કહ્યું ભગવાનને એક જ ઈચ્છા છે, અમારે રાસ રમવો છે તમારી સાથે, તમારી સાથે અમારે રાસ રમવો છે, અમને રાસ રમાડી દો. રાસનો એક અર્થ છે તમારામાં ભળી જવું. રસાનામ સમૂહો ઇતિ રાસ. જે રસનો સમૂહ છે ને રાસ કહેવાય. પ્રભુ અમને તમારામાં ભેળવી દો, બસ અમને તમારા બનાવી દો, અમારે તમારા બનવું છે. અને ત્યારે પરમાત્મા એ ગોપીઓની સાથે રાસ રમવા માટે તૈયાર થયા. જેટલી ઈચ્છા ગોપીઓને રાસ રમવાની હતી ને એટલી જ ઈચ્છા ભગવાનને પણ હતી. પણ પરમાત્મા જ્યાં સુધી ગોપીઓ પોતાનો ભાવ ન બતાવે ત્યાં સુધી પ્રભુ પણ પોતાનો ભાવ વ્યક્ત કરવા નથી દેતા. આ સંસારમાં આવું જ હોય છે. અરસપરસ પ્રેમ હોય પણ એક વ્યક્તિ જ્યાં સુધી બતાવે નહીં ત્યાં સુધી બીજો વ્યક્તિ એને દેખાડે નહીં. એ ગોપીઓ જ્યારે ભગવાનને કહે મને રાસ રમાડો, પરમાત્માએ રાસ રચાયો. ત્રિવિધ રાસ હતો. 3 પ્રકારે પરમાત્માએ રાસ રચાયો. એમાં પહેલો રાસ એક ગોપીને એક કાન. બીજો રાસ 2 ગોપી મધ્યમાં કાન. અને ત્રીજો રાસ ચારે ફરતી ગોપીઓ રમે અને વચ્ચે યુગલ સરકાર ભગવાન રાધા કૃષ્ણ પોતે રમતા હતા. જ્યારે ત્રિવિધ રાસ રચાયો તો એક વાત કહું વાલા ભક્તો, આ ગોપીઓ છે ને એ બીજું કશું જ નથી. ગોપી એટલે શું? તો કહે છે કે ભગવાન કૃષ્ણના પ્રેમને પોતાના હૃદયમાં છુપાવી રાખે એ ગોપીઓ છે. પોતાના પ્રેમને જ્યાંય પણ કોઈ પણ જગ્યાએ પોતાના પ્રેમનો ઢંઢેરો ન પીટે એ ગોપીઓ છે. આપણા અંતરમાં ઉઠતી જે ચિત્તની વૃત્તિઓ છે એ ગોપીઓ છે. આ હૃદય એ વૃંદાવન છે. આ મસ્તિષ્કમાં જે સહસ્ત્રદલ કમલ છે એ વૃંદાવન છે. અને આજે એ ભગવાન એ વૃંદાવનમાં રાસ રચાવે. પરમાત્માના વેણુનો નાદ એ અનાહદ નાદ છે. ભગવાન જે વાંસળી વગાડે છે એ અનાહદ નાદ છે. અનહદ નહીં હો, અનાહદ. હા, અનાહદ નાદ છે. અનહદ નો અર્થ થાય જેને હદ જ ન હોય, પણ આ તો અનાહદ જે ભીતરમાંથી ઉડતો નાદ છે. અનાહદ નાદ જ્યારે થાય, જેને આપણી ભાષામાં આપણે આર્તનાદ કહીએ છીએ, પરમાત્માએ વાંસળી વગાડી અને શું વાતાવરણ દિવ્ય બન્યું છે ત્યાં આગળ વાલા ભક્તો.